બ્રાહ્મણ બે હાથ જોડીને ઉભા રહ્યા અને કહ્યું કાંઈ વાંધો નહીં, અમે હું તો આત્મહત્યા કરવા જ નીકળો છું, અને આ બ્રાહ્મણનું શરીર કાંઈ નહીં તો એક સિંહની ભૂખ મટાવવા તો કામ આવશે ને. ભાઈ મારો શિકાર કરી લે, મને મારી નાખ, મારે કોઈ વાંધો નહીં, આમે જીવવાનો મને કોઈ હક નથી, અધિકાર નથી, હું તો આમે મરવા જ નીકળો છું. ત્યાં તો પેલો સિંહ ઊભો રહી ગયો, અને સિંહ ઊભો રહી ગયો ને કહ્યું ભૂદેવ છો? હા. તમને ખબર નથી કે આત્મહત્યા કરવી મોટું પાપ છે? હું જાણું છું, પણ શું કરું? કેમ? દીકરી યુવાન થઈ છે, લગ્ન કરાવવા છે, પણ સંપત્તિ નથી, મારી દીકરી સાથે કોઈ પરણવા માટે તૈયાર નથી થતું, એટલા માટે એમ થાય છે કે હું આત્મહત્યા કરીને મરી જાઉં. અને ત્યારે પેલા સિંહે કહ્યું ભૂદેવ તો ચિંતા ન કરો, તમારી દીકરી છે ને આજથી મારી બેન છે, તમે મને દીકરો માનજો અને જાઓ. હું તમને અભય વરદાન આપું છું, અભય વચન કહું છું, હું તમારો શિકાર નહીં કરું, તમને જીવતદાન આપું છું, અને તમારી દીકરીને હું બેન બનાવું છું, અને મારી બેનના લગ્ન હવે ધામે ધૂમે કરો, રૂપિયાની સંપત્તિની કોઈ ચિંતા ન કરતા. હવે કોઈ માગું આવે ને એટલે મારી બેનના લગ્ન કરાવજો, પણ શરત એક કે લગ્નની અંદર મને તમે આમંત્રણ આપજો, મારી બેનના જવતલ હોમવા હું આવીશ. બ્રાહ્મણને આનંદ થયો. એ બ્રાહ્મણનો દીકરો આવે છે પોતાની ઘરે, અને થોડા જ સમયમાં બાજુના ગામમાંથી એક સરસ માગું આવ્યું, અને જેવું માગું આવ્યું છે, બ્રાહ્મણને હવે ચિંતા હતી નહીં કોઈ સંપત્તિની, રૂપિયાની કોઈ ચિંતા નથી. માણસો આવ્યા, દીકરો પણ સુશીલ સંસ્કારી, દીકરીને જોતા જ બેયને એકબીજાને ઠેકાણું ગમી ગયું. અને દીકરાવાળાએ કહ્યું ભૂદેવ તમારી દીકરી સાથે અમારા દીકરાના લગ્ન તો કરાવીએ, પણ એમાં તમે કરિયાવરમાં શું આપશો, સંપત્તિમાં શું આપશો તમે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમે કરિયાવરની ચિંતા ન કરો, મારી દીકરીને હું ખૂબ સોનું આપીશ, અનેક ગાયોના દાન આપીશ, અનેક વસ્ત્ર અને અલંકાર હું પણ આપવાનો છું, કારણ કે હવે રૂપિયાની કોઈ ચિંતા નથી. જંગલનો રાજા સિંહ છે, આજે બ્રાહ્મણનો દીકરો બની ગયો ને ખૂબ એની પાસે સંપત્તિ. બ્રાહ્મણની ચિંતા દૂર થઈ ગયેલી હતી. સંબંધ ગોઠવાઈ ગયો, નક્કી થયો, અને બાજુના જ ગામમાંથી જાન આવવાની હતી. લગ્ન લખાઈ ગયા, સગાઈ થઈ ગઈ, લગ્ન લખાઈ ગયા, મંડપ રોપાઈ ગયા, અને બ્રાહ્મણે કંકોત્રી તૈયાર કરી અને જંગલની અંદર જઈને ઓલા સિંહને કીધું કે બેટા આ તારીખે આપણી દીકરીના લગ્ન છે, તે બેન બનાવી છે ને, તારે જવતલ હોમવા આવવું છે તો તું જરૂર આવજે, પણ એક વાતની મને શંકા છે કે તું આવીશ ને તો અહીંયા કોઈ માણસો રહી નહીં શકે, તારાથી બધાને ડર લાગશે, બીક લાગશે, તો તું ન આવતો. પેલા સિંહે કહ્યું પણ ભૂદેવ મારે ત્યાં કોઈને હેરાન નથી કરવા, હું કોઈનો શિકાર નથી કરવાનો. પેલા બ્રાહ્મણે કહ્યું કે તો મને ખબર છે, તને ખબર છે, પણ માણસોને ક્યાં કોઈને ખબર છે? પેલા સિંહે કહ્યું બ્રાહ્મણને ભૂદેવ એક કામ કરો, તમે મને છે ને સાંકળથી બાંધીને રાખી દેજો, તમે છે ને મને અહીંયા લગ્નના મંડપની બાજુના સાંકળથી બાંધી દેજો, એટલે પછી મારાથી કોઈને બીક નહીં લાગે. બ્રાહ્મણે કહ્યું કે વાત બરાબર. અને બરાબર લગ્નનો સમય નજીક આવ્યો, મંડપ રોપાઈ ગયા, અને બીજા દિવસે જાન આવી, અને જાન આવીને એ પહેલા તો સિંહ આવી ગયો. સિંહ આવી અને લગ્નના દીકરીનો જ્યાં લગ્નનો મંડપ હતો ને ત્યાં આવીને બેઠો, ને બ્રાહ્મણે એક સાંકળથી એ સિંહને લગ્નના મંડપની સાથે બાંધી દીધો. જાન આવી છે, જાનના સામૈયા થયા, ને જાનના માણસો એ બધા દોડી દોડીને અંદર આવે, અને જેવા માણસો અંદર આવે ત્યાં લગ્નના મંડપ પાસે સિંહને બેઠેલો જોયો, અને જ્યાં સિંહને જોયો ને ત્યાં માણસો પછી કોઈ એ જોવે નહીં કે બાંધેલો છે છૂટો છે, અને જ્યાં સિંહને જોયો ત્યાં તો દોડીને બધા મંડા ભાગવા, અરે અહીંયા તો સિંહ છે, અહીંયા સિંહ છે. અને જ્યાં માણસો દોડી દોડીને બહાર ભાગવા માંડ્યા ને એટલે ઓલા બ્રાહ્મણે તરત જ કહ્યું અરે તમે કોઈ ડરો નહીં, એ કોઈ સિંહ નથી, એ તો મારો પાડીતો કૂતરો છે. અને જ્યાં આટલા શબ્દો ઓલા સિંહે સાંભળ્યા ત્યાં તો હૃદયની અંદર ઘા લાગી ગયો કે જે બ્રાહ્મણનો હું દીકરો બન્યો, હું જંગલનો રાજા સિંહ, અને મારી એક કૂતરામાં ગણતરી કરી, પણ સિંહ એટલો બધો સમજુ વિચાર કર્યો કે કોઈનો પ્રસંગ ન બગાડાય, એમાં મેં તો બેન બનાવી છે, બેનનો પ્રસંગ બગાડાય નહીં. એ ઘૂંટડો ઉતારી ગયો નીચે, માણસો બધા બેસી ગયા, લગ્ન વિધિ એ બધી ચાલુ થઈ, લગ્ન વિધિ કન્યાદાનની વિધિ ચાલુ થઈ, જવતલ હોમાય છે. જંગલનો રાજા સિંહ હતો, પોતાની બેનના જ્યારે જવતલ હોમ્યા ને ત્યારે સિંહ પણ રડી પડ્યો, કારણ કે ભાઈ ને બેનનો પ્રેમ છે ને એ બહુ અદ્ભુત છે બાપ. ભાઈ ને બેન નાનકડા હોય ને
એમાં બેન થોડીક મોટી હોય ને ભાઈ નાનો હોય, અને જેના જીવનની અંદર જે દીકરીને ભાઈ ન હોય ને એ ક્યાંક આડોશ પાડોશમાં રાંદલના લોટા તેડા હોય ને તો ત્યાં જઈને માતાજીને વિનંતી કરતી હોય, પ્રાર્થના કરતી હોય કે હે માં મને એક ભાઈ આપને. હમણાં મારે રક્ષાબંધનનું ટાણું આવશે, હું રક્ષાની દોરી કોને બાંધીશ? હે માં મારે પોષી પૂનમના વ્રત આવશે, મને કોણ કહેશે કે ભાઈની બેન રમે કે જમે? એટલા માટે એક આ બેની મા પાસે વિરલો માંગે. કાલ સવારે હું સાસરે જઈશ ને તો મારી નણંદો મને ગાળો આપશે. દીકરી રડતી હોય મા પાસે. મળીમ સાત સાત બેનડિયું એકલી મળીમ સાત સાત બેનડિયું આજ મારે કદરે ભાઈ લાની ખોટ રે એ રાંદલમાં બેનડી એ માગે રે માડી એક વીરના હે માડી બેનડી એ માગે રે માડી એક બેનનો એટલો બધો ભાવ હોય. ક્યાંય માતાજીના લોટા તેડેલા હોય ને ત્યાં જઈને મા પાસે વિનંતી કરતી હોય. અને બેન થોડીક મોટી હોય ને ભાઈ નાનકડો હોય ને એમાં પોષ મહિનો આવે ને પોષી પૂનમનું વ્રત છે. એ બેન છે ને પોતાના ભાઈ માટે પોષી પૂનમનું વ્રત રાખે. ભાઈનો બેનનો પ્રેમ કેવો છે ધ્યાન દે. અને બેન મોટી હોય ને ભાઈ એના કરતા થોડોક નાનો હોય એટલે બેન છે ને આખો દિવસ ભાઈને એમ કહે કે ભાઈ સાંજે જ્યારે હું રોટલામાં કાણું પાડી ચંદ્રને જોઈ અને હું પૂછું ને તને કે પોસી પોસી પૂનમડી અગાસીએ રાખ્યા અન ભાઈની બેન રમે કે જમે, ત્યારે ભાઈ તું જમે એમ કે છે. તું જમે એમ બોલીશ ને તો જ મારાથી જમાય, નકર હું જમી નહીં શકું. અને ભાઈ નાનકડો હોય ને એટલે બેનને હેરાન કરે કે ના રે ના હું તો રમે એમ જ બોલીશ, હું તો રમે એમ જ બોલીશ. ભાઈને જમે એમ જ કેવું હોય પણ છતાંય બેનને હેરાન કર્યા કરે, આખો દિવસ એમ બોલે. અને ભાઈ નાનકડો હોય ને સાંજે ચંદ્ર ઉગે આકાશમાં, ચંદ્રને જોઈને ઓલી બેન એમ પૂછે કે પોસી પોસી પૂનમડી અગાસીએ રાખ્યા અન ભાઈની બેન રમે કે જમે? ભાઈ નાનકડો હોય ને ભૂલી ગયો હોય, આખો દિવસ રમે બોલીશ એવું વિચાર્યું હોય ને એટલા માટે ભાઈથી બોલાઈ જાય કે ભાઈની બેન રમે. અને રમે એટલો શબ્દ જ્યાં બેન સાંભળે ને ભાઈના મોઢામાંથી નીકળેલો શબ્દ એને ખાતર બેન અનાજનો કોળિયો પોતાના મોઢામાં ન નાખે, આખી રાતનું જાગરણ કરી નાખે. બેનને બહુ સમજાવે. એ ભાઈ એમ કે બેન જમી લે તું, હું તો જમે એમ જ કહેવાનો હતો, મારાથી ભૂલમાં બોલાઈ ગયું. પણ એક વખત નીકળેલા શબ્દને ખાતર એ બેન જાગરણ કરી નાખે, અનાજનો કોળિયો મોઢામાં ન મૂકે મારા ભાઈના મોઢામાંથી. અને સાસરે ગયા પછી એ બેન વિચાર તો કરો, એના પતિનું ખાતી હોય ને છતાંય ઠેસ લાગે ને તો એ બેન એમ બોલે ખમ્મા મારા વીરાને. એ ભાઈ અને બેનનો પ્રેમ છે. મારે પોસી રે પૂનમના વ્રત તો માર પોસી રે પૂનમના વ્રત તો બેદી મારે કજરે ભાઈલાની જોડ રે એ રાંધનમાં બેનડી એ મને રે મળી એક વીર એ મારી બેનડી એ મને રે મળી એક વીર મળી મારે રક્ષા રે બંધનના દિવસો
મારે રક્ષા રે બંધનના દિવસો તેથી મારે રાખડીનો બાંધનારો નહીં કોઈ રે એ રાંધલમાં બેનડી એ મગે રે માડી એક વીરલો એ માડી બેનડી એ મગે રે માડી એક વીરલો નાની એવી દીકરી કે માતાજી સામે જોઈને વિનંતી કરતી હોય કે હે માં મને તો ભાઈ આપને, કારણ રક્ષાબંધન આવશે, હું કોને રાખડી બાંધીશ? કાલ સવારે સાસરે જઈશ ને, ભાઈ નહીં હોય તો મારી નણંદ મને નભાઈ કહીને બોલાવશે. મારી ઘરે કોઈ પ્રસંગ આવશે તો મામેરું લઈને કોણ આવશે? એ દીકરી છે ચિંતા કરતી હોય. ભાઈ અને બેનનો પ્રેમ, ભાઈ જ્યારે જવતલ હોમે ત્યારે બેન રડી પડે. એ જંગલનો રાજા સિંહ હતો પણ એ રડી પડ્યો. દીકરીના લગ્ન સંપન્ન થયા અને લગ્ન વિધિ સંપન્ન થઈ અને હવે વિદાયનો સમય આવ્યો અને બ્રાહ્મણની દીકરી માનું તો નાનપણમાં જ મૃત્યુ થયું અને બ્રાહ્મણની દીકરી આજે રડે છે. બ્રાહ્મણ આવી અને દીકરીની માથે હાથ મૂક્યો, બેટા તો શું કામે રડે છે? તને કઈ ઓછું થયું છે? કાલ સવારે સાસરે તારે ક્યાંય લાંબો હાથ કરીને કોઈ વસ્તુ માગવી ન પડે ને, મારા ઘરમાંથી ખીલી કાઢીને મેં તને કરિયાવરમાં આપી દીધી. અને છતાંય દીકરી કદાચ મારાથી કોઈ ઓછું થયું હોય અને ગરીબડો બાપ જાણી તું મને માફ કરજે. દીકરીની એટલી બધી મહાનતા હોય કે દીકરી જ્યારે સાસરે જતી હતી ને, અને કરિયાવરની અંદર ઘણા બધા વાસણ લીધા. પેલા વાસણ વાળાએ કહ્યું, દુકાન વાળાએ કહ્યું કે બેન, આ વાસણમાં હું કોનું નામ લખાવું? તમારા પિતાજીનું નામ શું? અને ત્યારે દીકરી કહ્યું કે વાસણમાં મારે કઈ નામ નથી લખવું. પેલા દુકાનવાળાએ કહ્યું કે દીકરી, તારા પિતાનું નામ નથી લખાવું તારે? ત્યારે દીકરીએ બહુ સરસ જવાબ આપ્યો, કહ્યું કે જે વાસણમાં મારા બાપનું નામ હોય, કાલ સવારે એ વાસણ ચૂલે ચડશે, એમાં મસ લાગશે. હું નથી ઈચ્છતી કે મારા બાપના નામ ઉપર કોઈ મસ લાગે. દીકરી છે બાપ. બ્રાહ્મણ રડી પડ્યા. કહ્યું છે કે બેટા શું થયું? કેમ આટલી બધી રડે છે? તને કઈ ઓછું થયું? અને ત્યારે દીકરીનો જવાબ હતો કે પિતાજી, અત્યાર સુધી તો હું હતી, મને ખબર હતી તમારે જમવાનું ક્યારે જોઈએ, તમારે ચા પાણી ક્યારે જોઈએ, હું તમારો ખ્યાલ રાખતી. બસ એક વિચાર આવે છે કે આ ઘરનો ઉંબરો ટપીશ ને એટલે કાલ સવારથી જ મારા બાપના ઘરનો ચૂલો શાંત થઈ જશે. કાલ સવારમાં મારા બાપને ચા કરીને કોણ પીવડાવશે? મારા બાપને રસોઈ બનાવતા નથી આવડતી. ભારે હૃદયે દીકરીને વિદાય કરી અને દીકરી જ્યારે સાસરે જાય ત્યારે પૈડું સિંચાય ને શ્રીફળ ફૂટે. પ્રસંગ તો બહુ અદ્ભુત છે બાપ. પણ એ બાપનો પ્રેમ કેવો હોય દીકરી પ્રત્યે? એ શ્રીફળ ફૂટે છે, કોઈ શ્રીફળનો કડાકો નથી, એ બાપના કાળજાનો કડાકો છે. અને બાપનો ભાવ એવો છે કે જે મારી દીકરી સાસરે જાય છે, પેલા તો ગાડામાં જાન આવતી, સાસરે પહોંચવામાં વાર લાગે. અને ત્યારે બાપને ચિંતા હોય કે મારી દીકરી પરણીને જાય છે, રસ્તામાં એને ભૂખ લાગશે, પાણીની તરસ લાગશે તો મારી દીકરી કોઈને કહી નહીં શકે, બોલી નહીં શકે. મારી દીકરીને રસ્તામાં ભૂખ લાગે ને તો જે પૈડું સિંચેલું શ્રીફળ હોય ને, એ શ્રીફળ એ બાપ છે દીકરીના ખોળામાં આપે. કદાચ રસ્તામાં જો મારી દીકરીને ભૂખ લાગે ને તો થોડુંક ટોપરું ખાઈ લે, શ્રીફળ ખાઈ લે તો એનો રસ્તો ટૂંકો થઈ જાય. આમ બાપ છે દીકરીની ચિંતા કરે અને દીકરી છે બાપની ચિંતા કરે. બાપ અને દીકરીનો બહુ અદ્ભુત પ્રેમ છે. અને દીકરીને જ્યારે સાસરે વળાવી ત્યારે બ્રાહ્મણ પણ રડી પડ્યા. દીકરીનો મંડપ સુનકાર થયો. ક્યાંય સુધી જાનને વળાવી છે, માંડવો સુનકાર થયો. બધા જાનૈયાઓ જતા રહ્યા. દીકરી પરણીને જતી રહી અને પેલો બ્રાહ્મણ ફરી પાછો આવે છે દીકરીના લગ્ન મંડપ પાસે. અને પેલો જે સિંહ હતો ને, એ તો હજી સાંકળથી અહીંયા બાંધેલો જતો માંડવા સાથે.
અને ત્યારે બ્રાહ્મણ ઓલા સિંહને આવીને ગળે લાગીને રડી પડ્યો ને કહ્યું કે બેટા ધન્ય છે તને, આજે તું મારો દીકરો બનીને આવ્યો, તે મને મદદ કરીને ત્યારે જ મારી દીકરીના લગ્ન કરી શક્યો, નકર હું ન કરી શકું. અને પેલા સિંહે કહ્યું ભૂદેવ દીકરીનો પ્રસંગ પૂરો થઈ ગયો? હા બેટા, તો હવે તમારે એક કામ કરવાનું છે. શું કામ? અને પેલા સિંહે એક કુવાડો આપ્યો છે. બ્રાહ્મણને કહ્યું કે હે ભૂદેવ, આ કુવાડાનો ઘા તમે મારા ગળા ઉપર કરો. ત્યાં તો બ્રાહ્મણ ધ્રુજી ગયો, કરે દીકરા કુવાડો હું તને ન મારી શકું. પેલા સિંહે કહ્યું કે નહીં, આ કુવાડો તમારે મને મારવાનો છે, અને જો તમે આ કુવાડાનો ઘા તમે મને નહીં કરો ને તો હું તમને મારી નાખીશ, તમારો શિકાર કરીશ. અને બ્રાહ્મણે હાથમાં કુવાડો લીધો અને સિંહ ઉપર કુવાડાનો ઘા કર્યો. સિંહને છોડી મૂક્યો. સિંહ આખો લોહી લુહાણ થઈ ગયો અને ત્યાંથી ને જતો રહ્યો. સિંહ જંગલમાં ગયો અને 1 મહિનાનો સમય પસાર થઈ ગયો. 1 મહિના પછી ઓલા બ્રાહ્મણે વિચાર કર્યો, ઓલા સિંહનું શું થયું, લાવને હું એની ખબર તો પૂછી લાવ. એ બ્રાહ્મણ ફરી પાછા જંગલમાં જઈને જ્યાં સિંહની ને બ્રાહ્મણની પહેલી મુલાકાત થઈ હતી અને ત્યાં જ ફરી પાછા જે સિંહ અને બ્રાહ્મણ 2 જણા ભેગા થયા. અને સિંહને જોયો કે બ્રાહ્મણે દોટ મૂકી. સિંહને જઈને પૂછ્યું, કરે દીકરા હું તારી ખબર પૂછવા આવ્યો છું. મેં તને કુવાડાનો ઘા મારેલો હતો, એ તારો ઘા રૂજાઈ ગયો, તને મટી ગયો. અને ત્યારે પેલા સિંહે કહ્યું કે ભૂદેવ કુવાડાનો ઘા માર્યો તો ને એ તો મને કેદીનો રૂજાઈ ગયો, પણ એ માણાની વચ્ચે તમે મને કૂતરો કીધો તો ને એ ઘા હજી મારા હૃદયમાં છે. એ ઘા મારાથી નથી ભૂલાણો. હું જંગલનો રાજા સિંહ તમારો દીકરો બનીને આવ્યો, તમારું કામ મેં પૂરું કરી દીધું અને તમે મારી ગણતરી કૂતરામાં કરી નાખી. એ ઘા હજી હું નથી ભૂલી શક્યો. મોઢામાંથી નીકળેલા શબ્દ છે ને બાપ, એ માણસને મારી નાખે. માણસ કદાચ કોકને કુવાડાના ઘા મારે તો એ ઘા કદાચ માણસ ભૂલી શકે, પણ મોઢામાંથી નીકળેલા શબ્દ ભૂલવા બહુ અઘરા છે. બાણ મારા છિયાર પર દિલમાં વહરે શિકારી મારો, કીધો શિકાર દિલમાં વહરે શિકારી મારો, કીધો શિકાર દિલમાં. શબ્દોના બાણ મારા છિયાર પર દિલમાં વહરે શિકારી મારો, કીધો શિકાર દિલમાં વહરે શિકારી મારો, કીધો શિકાર. દિલ એક સે શસ્ત્ર મારા જુદા જુદા હરસી હસીને બાણો ખંજર કટાર દિલમાં. શબ્દોના બાણ મારા, શબ્દોના બાણ મારા છે યાર પર દિલમાં વહરે શિકારી મારો, કીધો શિકાર દિલમાં વહરે શિકારી મારો, કીધો શિકાર દિલમાં. તો મોઢામાંથી જે શબ્દ નીકળે છે એ શબ્દની બહુ મોટી તાકાત છે. દ્રૌપદી એકમાત્ર શબ્દ બોલ્યા કે આંધળાના તો આંધળા જ હોય ને. અને દુર્યોધનનું હૃદય વિંધાઈ ગયું કે હે દ્રૌપદી, આનો બદલો તારે અવશ્ય આપવો પડશે. રાજસુ યજ્ઞ સંપૂર્ણ થયો. યજ્ઞ સંપન્ન કરી અને દુર્યોધન છે હસ્તિનાપુરમાં જતો રહ્યો, પણ ઈર્ષાને અદેખાય એટલી વિચાર કર્યો કે પાંડવોની સંપત્તિ એનું રાજ્ય ગમે એમ કરીને હું મેળવી લઉં. અને ત્યારે એમના મામા શકુનીએ રસ્તો બતાવ્યો કે એક કામ કર, પાંડવોને જુગાર રમવાનું આમંત્રણ આપ અને તારા તરફથી પાસા ફેંકવાનું કામ હું કરીશ, કેમ કે પાસા ફેંકવામાં હું કુશળ છું. હું તને હારવા નહીં દઉં, હું તને જીતાડી દઈશ. દુર્યોધનને વાત ગમી અને નિયમ પણ એવો હતો કે એક રાજાને બીજા રાજા જુગાર રમવા માટે આમંત્રણ આપે તો એ વખતનો એવો નિયમ હતો કે રાજા મનાઈ ન કરી શકે, ના ન પાડી શકે. અને જો ના પાડે તો કદાચ એવું પણ બને કે ચડાઈ કરે, એમના રાજ્ય ઉપર ચડાઈ કરે. તો યુધિષ્ઠિર એવું નતા ઈચ્છતા કે અમારી ભાઈઓની વચ્ચે યુદ્ધ થાય. ઘણા માણસોને એવો પ્રશ્ન થાય કે યુધિષ્ઠિર શું કામે જુગાર રમવા ગયા? તો ત્યારના નિયમો એવા હતા, જો જુગાર રમવાની ના પાડે તો હસ્તિનાપુર ઉપરથી ઇન્દ્રપ્રસ્થ ઉપર ચડાઈ થાય તો યુદ્ધ થવાનું જ હતું, પણ આને યુદ્ધ તો કરવું જ નથી. અને યુધિષ્ઠિરને અગાઉથી બધી ખબર હતી કે અમે બધું હારી જવાના છીએ. એ હારવા માટે જ ગયા હતા, કારણ કે જો અમે જીતીએ તો આ યુદ્ધના પ્રશ્ન થાય ને. એ યુદ્ધ નતા ઈચ્છતા.
અને અગાઉથી એને ભીષ્મને દ્રોણાચાર્યને બધાને કીધેલું હતું કે અમે જુગારમાં રમવા બેસીએ, અમે કદાચ બધું હારી જઈએ ને તો તમે કોઈ અટકાવતા નહીં અમને. આ અગાઉથી યુધિષ્ઠિરે બાંધી લીધેલા હતા. અને એટલા માટે યુધિષ્ઠિર મહારાજને આમંત્રણ મળ્યું જુગાર રમવાનું. યુધિષ્ઠિરે આમંત્રણનો સ્વીકાર કર્યો. આપણે જાણીએ છીએ કે જુગાર રમવા માટે જાય છે. ઇન્દ્રપ્રસ્થમાંથી ને જુગાર રમવા પાંચેય ભાઈઓ આવ્યા. હસ્તિનાપુરની અંદર જુગાર રમાયો અને જુગારની અંદર શકુની પાસા ફેંકે અને પાસા ફેંકતા ફેંકતા યુધિષ્ઠિર મહારાજ એટલે કે પાંડવો હતા એ પોતાની તમામ સંપત્તિ, ઇન્દ્રપ્રસ્થનું આખું રાજ્ય એ તમામ બધું જુગારમાં હારી ગયા. અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું દુર્યોધનને કે દુર્યોધન, હવે આપણે અહીંયા રમતને પૂરી કરી દઈએ કારણ કે હવે અમે બધી વસ્તુ હારી ગયા. ત્યારે દુર્યોધને કહ્યું કે હજી તમારી પાસે છે, તમે 5 ભાઈઓ છો. અને જુગારની અંદર પોતાના ભાઈઓને દાવમાં મૂકી દીધા. એવો દાવ ફેંક્યો એમાં સહદેવને હારી ગયા, નકુલને હારી ગયા, અર્જુનને, ભીમને અને છેલ્લે પોતે પોતાની જાતને જુગારમાં મૂકી. યુધિષ્ઠિર પોતે પણ પોતાની જાતને હારી ગયા. અને ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે દુર્યોધન, હવે તો અમે મારી જાતને હારી ગયા, હવે અહીંયા રમત પૂરી કરી દઈએ, હવે અમારી પાસે દાવમાં મૂકવાની કોઈ વસ્તુ નથી. ત્યારે દુર્યોધને કહ્યું કે આપણે એક દાવ એવો રમીએ કે જો આ દાવ તમે જીતી જાઓ ને તો તમે જેટલું હારી ગયા છો એ બધું તમને પાછું આપી દઈશ, અને જો હારી જાઓ તો તમારી પાસેથી એક વસ્તુ છે એ તમારે દાવમાં મૂકવાની. યુધિષ્ઠિરે કહ્યું કે શું છે હવે દાવમાં મૂકવા? અને ત્યારે દુર્યોધને કહ્યું તમારી પત્ની દ્રૌપદી. ભીમને એટલો બધો ક્રોધ આવ્યો, પોતાના સાથળ ઉપર થબાટ મારી અને ઊભો થઈ ગયો. ભીમે કહ્યું કે હે દુર્યોધન, ખબરદાર તું આ શબ્દ બોલ્યો છે તો. અને ત્યારે દુર્યોધને કહ્યું કે ભીમ, અત્યારે કોઈ તું ઇન્દ્રપ્રસ્થનો રાજા નથી, મારો નોકર છો, નીચે બેસી જા. ભીમ નીચે બેસી ગયો. દાવ રમે છે યુધિષ્ઠિર મહારાજ અને એ દાવ પણ હારી ગયા. અને જ્યારે એ દાવ હારી ગયા ત્યારે દુર્યોધને કહ્યું છે કે એમના ભાઈને દુશાસનને કહ્યું કે હે દુશાસન, જાઓ તમે દ્રૌપદીને ખેંચીને સભાની વચ્ચે લઈ આવો. આજે એ જ દ્રૌપદી છે કે ત્યાં ઇન્દ્રપ્રસ્થની અંદર આંધળાના આંધળા કરીને મારું અપમાન કર્યું હતું. આજે સભાની વચ્ચે આજે હું હવે એનું અપમાન કરીશ. ભાન ભૂલ્યો છે આજે દુર્યોધન. દુશાસનને મોકલે છે. દ્રૌપદી આવવાની ના પાડે અને આવવાની ના પાડી ત્યારે દુર્યોધને કહ્યું છે કે એને કહો કે કોઈ હવે ઇન્દ્રપ્રસ્થની મહારાણી નથી, આપણી નોકરાણી છે. જાઓ તમે એને લઈ આવો. જો ન આવે તેમના વાળ પકડી ખેંચી અને તમે લઈ આવો સભાની વચ્ચે. દુશાસન જાય છે. દ્રૌપદી આવવાની ના પાડે. ઘણી બધી દલીલ કરી દ્રૌપદીએ કે દાવની અંદર પેલા કોણે મૂકી હતી? મને પેલા મૂકી હતી કે પાંડવો પોતે પોતાની જાતને હારી ગયેલા હતા. ત્યારે જાણવા મળ્યું કે જુગારમાં પેલા પાંડવો પોતાની જાતને હારી ગયા હતા અને પછીના દાવમાં દ્રૌપદીને મૂકી. તો દ્રૌપદીએ એવી પણ દલીલ કરી કે જે વ્યક્તિ પોતે પોતાની જાતને હારી ગયો હોય એને એવો કયો અધિકાર કે મને દાવમાં મૂકી શકે? છતાંય દ્રૌપદીની કોઈ વાત સાંભળવામાં આવી નહીં. દુર્યોધન, દુશાસન એમની પાસે દ્રૌપદીનું ચાલ્યું નહીં. અને ત્યારે દુશાસન એમના માથાના વાળ પકડીને ખેંચીને લઈ આવે છે. દ્રૌપદીને ખેંચીને સભાની વચ્ચે લઈ આવી. અને દુર્યોધન એટલો બધો ભાન ભૂલેલો હતો, કહ્યું છે કે આજે આ એ જ દ્રૌપદી છે જેમણે મારું અપમાન કર્યું હતું ને. હે દુશાસન, જેમને સાડી પહેરી છે ને ખેંચીને કાઢી લે. અને ત્યારે પોતાની આબરૂ બચાવવા માટે દ્રૌપદી એના 5 પતિ બેઠા હતા ત્યાં જઈને રક્ષા માંગી કે હું આજે તમારી પત્ની છું, મારું રક્ષણ કરો. 5 પાંડવો માથું નીચું કરીને બેઠા છે. ત્યાં દ્રોણાચાર્યની હાજરી હતી, ભીષ્મની હાજરી હતી. ધૃતરાષ્ટ્રને કહ્યું હે મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અંધ છો, જોઈ નથી શકતા, પણ સાંભળો તો છો ને, હું તમારી પુત્ર વધુ થાવ, મારું રક્ષણ કરો. પણ ધૃતરાષ્ટ્રએ અટકાવી ન શક્યા. કૃપાચાર્ય કોઈ પાસેથી રક્ષણ ન મળ્યું. અને દુશાસન સાડી ખેંચવાની તૈયારી કરે ત્યારે દ્રૌપદીએ પોતે પોતાની સાડી દાંત વચ્ચે દબાવી રાખી. દાંતમાંથી કોણ ખબર લે ગોવર્ધન ગિરધારી ગોવર્ધન तुम बिन मोरी कौन खबर ले गोवर्धन गिरधारी
ગિરધારી ગોવર્ધન. દ્રૌપદીએ ભગવાનને યાદ કર્યા કે હે પ્રભુ, હવે તારા સિવાય મારી પાસે કોઈ રક્ષણ નથી. તારે ને મારે એવો કયો નાતો છે એ મને ખબર નથી. હું હવે તારા શરણે છું. હે ગોવર્ધન ગિરધારી, તારા સિવાય મારું કોણ ખ્યાલ રાખશે? તું આવી મારું રક્ષણ કર. મોર મુગુટી છત્ર વિરાજે કુંડલ શોભા ન્યારી ન્યારી કુંડલ શોભા. મોર મુગુટ સિર છત્ર વિરાજે કુંડલ શોભા ન્યારી કુંડલ શોભા. ભરી સભા વિચ દ્રૌપદી પુકારે, અરે ભરી સભા વિચ ભરી સભા વિચ દ્રૌપદી પુકારે, લાજ રખો ને હમારી, लाज रखो न हमारी. गोवर्धन गिरधारी गिरधारी गोवर्धन गिरधारी. દ્રૌપદી ભગવાન પરમાત્માનું સ્મરણ કરે ને સ્તુતિ કરે છે. અને આર્તનાદથી હૃદયથી જ્યાં ભગવાન કૃષ્ણનો પોકાર કર્યો, કૃષ્ણને યાદ કર્યા, ત્યાં એ જ ક્ષણે ભગવાન દ્વારકાધીશ ત્યારે પ્રગટ થયા. દુશાસને દ્રૌપદીના ચીર ખેંચે છે. એ ચીર સાડી ખેંચવા લાગ્યો છે દુશાસન, અને એક બાજુથી દુશાસને દ્રૌપદીના ચીર ખેંચે, સાડી ખેંચે છે. એ ખેંચવા વાળો ખેંચતો ગયો, પણ ત્યાં તો આ બાજુ ભગવાન દ્વારકાધીશ પ્રગટ થયા અને દ્રૌપદીના ચીર પૂરવા લાગ્યા. 999 ચીર પૂર્યા છે દ્વારકાધીશે. દ્રૌપદીના 999 ચીર પૂર્યાનું રક્ષણ કર્યું. ઓલો દુશાસન ખેંચવા વાળો થાકી ગયો, પણ ચીર પૂરવા વાળો થાક્યો નહીં. બે હાથ જોડીને ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, આવવામાં બહુ મોડું કરી દીધું છે. હવે એક ક્ષણ પણ જો મોડું થયું હોત ને તો અનર્થ થઈ જાત. ત્યારે કૃષ્ણએ દ્રૌપદીને કીધું છે કે આવવામાં મેં મોડું નથી કર્યું, તે મને બહુ મોડો યાદ કર્યો. તે મને યાદ કર્યો અને પછી જો મને આવવામાં મોડું થયું હોય તો મને કે. દ્રૌપદી, પેલા તે તારા 5 પતિ પાસે મદદ માંગી, પાંડવો મદદ ન કરી શક્યા. તું દ્રોણાચાર્ય પાસે ગઈ, કૃપાચાર્ય પાસે ગઈ, ભીષ્મ પાસે મદદ માંગી, ધૃતરાષ્ટ્ર પાસે મદદ માંગી. છેલ્લે તને તારી જાત ઉપર અભિમાન હતું, કદાચ એમ હતું કે હું બચી શકીશ. દાંતથી સાડી પકડી રાખી, દાંતમાંથી સાડી છૂટીને હાથેથી પકડી રાખીને હાથમાંથી સાડી છૂટી ગઈ. અને ત્યારે કૃષ્ણની યાદ આવી. સૌની છેલ્લે કૃષ્ણને યાદ કર્યા. જ્યાં કૃષ્ણને યાદ કર્યા ત્યાં તો ભગવાન સીધા પ્રગટ થઈ ગયા. એમ બાપ, મારી તમારી તકલીફ એ છે, આપણે ભગવાનને બહુ મોડા યાદ કરી છે. બાકી ભગવાન તો હાજર જ છે. ભગવાન તો દોડીને કામ કરવા માટે આવે છે. પણ આપણી તકલીફ એ છે કે પહેલા આપણે છે ને બહુ લડી લઈએ. પણ એક વખત સાચા હૃદયથી જો ભગવાનને યાદ કરીએ ને તો ભગવાન તો તરત હાજર જ છે. ભગવાને આમ પણ વિચાર કર્યો કે મારે દ્રૌપદીનું પણ ઋણ ઉતારવાનું છે. એવી પણ એક દંતકથા છે કે ભગવાન કૃષ્ણ એક વખત રૂક્ષ્મણીજી દ્રૌપદી બધા સાથે હતા અને શેરડી ખાવા માટે ગયા, અને એમાં ભગવાનને હાથમાં ફાંસ લાગી, હાથમાં લોહી નીકળ્યા. અને ત્યારે દ્રૌપદીજી ત્યાં હાજર હતા. પોતાની સાડી તોડી એમાંથી એક પાટો બનાવી લીર કરી અને ભગવાનને આંગળીમાં બાંધી દીધી. અને ભગવાને પાટો ખોલ્યો ત્યારે એ 999 તાર હતા. અને એ તારની ગણતરી કરીને ભગવાને વિચાર કર્યો કે આનું પણ હું ઋણ ચૂકવી દઈશ. સાડે 999 તાર હતા. એક એક તારની એક એક દોરાની આખી એક એક સાડી કરીને દ્રૌપદીને પહેરાવી દીધી. એનું પણ ઋણ ઉતાર્યું. દુશાસન નીચે પડી ગયો.
ભગવાને આવીને દ્રૌપદીનું રક્ષણ કર્યું. અને દુશાસન થાકી ગયો, બધા જોઈ રહ્યા, થયું શું કોઈને ખબર નથી પડતી. અને ત્યાં તો દ્રૌપદી સભાની વચ્ચે આવી. એટલો બધો દ્રૌપદીને ક્રોધ છે અને હાથની અંદર જલ લઈને જ્યાં શ્રાપ આપવા માટે જાય ત્યાં તો ગાંધારી આવી ગયા. ગાંધારી ઓળખી ગયા કે આ દ્રૌપદી કોઈ સામાન્ય નથી, આ સતી છે અને ક્યાંક જો આ શ્રાપ આપશે ને તો અનર્થ થઈ જશે. અને ગાંધારી આવીને દ્રૌપદીને અટકાવી દીધા અને કહ્યું કે બેટા તમે શ્રાપ ન આપતા. અને ગાંધારીએ કહ્યું છે. પછી તો ધૃતરાષ્ટ્ર ડરી ગયા અને ધૃતરાષ્ટ્રે કહ્યું બેટા તમે શાંત થાવ, જાઓ આ જુગારની અંદર તમારા પતિ હારી ગયા છે ને બધું, હું એને બધું પાછું આપું છું. ધૃતરાષ્ટ્રએ હસ્તિનાપુરના રાજા તરીકે પાંડવોને એની સંપત્તિ બધી પાછી આપી દીધી, એને મુક્ત કરી દીધા. જુગારમાં હારી ગયા હતા એ બધું એને પાછું આપી દીધું. આમ સંપત્તિ પાંડવોને પાછી મળી ગઈ. ઇન્દ્રપ્રસ્થમાં જવા લાગ્યા અને ઇન્દ્રપ્રસ્થની અંદર રહેવા લાગ્યા. પણ દુર્યોધનને વાત ગમી નહીં. જુગારમાં હારી ગયા હતા, ધૃતરાષ્ટ્રએ પાછું આપી દીધું. તો પરિણામ તો એ જ આવ્યું હતું, એનું એ થયું. એટલે દુર્યોધનને આ વાત ન ગમી અને થોડા સમય પછી હવે ફરી પાછું જુગાર રમવાનું આમંત્રણ આપ્યું. અને જુગાર રમવાનું આમંત્રણ મળ્યું ને ત્યારે દ્રૌપદીએ યુધિષ્ઠિરને આ વખતે એવું કહ્યું કે જુગાર રમવા માટે જાઓ, હું તમને ના નથી પાડતી, પણ આ વખતે મર્યાદામાં રમજો. ઓલી વખતાની જેમ બધું હારી જાતા નહીં. તમારી જાતને હારી ગયા અને મને દાવમાં મૂકી દીધી, આટલી હદે ન રમતા. અને યુધિષ્ઠિર મહારાજ જુગાર રમવા માટે આવે છે. ફરી પાછા શકુનીએ પાછા ફેંક્યા. પાંડવો બધું હારી ગયા, ઇન્દ્રપ્રસ્થ નગર હારી ગયા. અને છેલ્લે એવો દાવ રમ્યા. દુર્યોધને એવું કહ્યું કે હે યુધિષ્ઠિર, હવે એવો દાવ રમીએ, જો આ દાવ તમે હારી જાવ ને તો તમારે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. અને અજ્ઞાતવાસમાં જો અમે તમને ગોતી લઈએ તો ફરી પાછો તમારે 12 વર્ષ વનવાસ ભોગવવાનો અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. દુર્યોધનની દાનત એવી છે કે પાંડવો રાજ કરવા આવવા જ ન જોઈએ, આવી જ ન શકે, આવી ગણતરી છે. અને યુધિષ્ઠિર મહારાજ સહમત થયા. કાંઈ વાંધો નહીં, આપણે એવો દાવ રમીએ. એ પાસા ફેંકે છે ને પાસા ફેંક્યા, એમાં યુધિષ્ઠિર મહારાજ પણ એ પાસા હારી ગયા. અને નિયમ પ્રમાણે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસનો સ્વીકાર કરે. એ અજ્ઞાતવાસ પૂરો કરી અને જો પાંડવો એ નિયમ પ્રમાણે અજ્ઞાતવાસ પૂરો કરી દે તો નિયમ પ્રમાણે શું હતું પાછું, તો કે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય હતું એ પાછું પાંડવોને સોંપી દેવાનું. એટલે પાંડવો 12 વર્ષ સુધી વનવાસ કરે, 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કર્યો અને અજ્ઞાતવાસ પૂરો કર્યો. આમ 13 વર્ષ પછી ફરી પાછા પાંડવોએ કહ્યું અમે અમારી શરત જીતી ગયા, 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થઈ ગયો છે, એટલે હવે અમને અમારી સંપત્તિ પાછી આપો. વળી પાછો છેલ્લો પ્રશ્ન હતો યાં ને યાં જ. આટલા વર્ષો પછી પણ સંપત્તિ માટે ભાગ. અને આ વખતે દુર્યોધને સ્પષ્ટ ના પાડી દીધી કે પાંડવોને અમે સોયના નાકા જેટલું આપવા માટે તૈયાર નથી. હવે જો પાંડવોને જોતું હોય ને તો અમારી સામે યુદ્ધ કરે, યુદ્ધ કરી અમને પરાજિત કરીને ચાહે તો ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરની તમામ સંપત્તિ લઈ જાય, અને બાકી અમે એમને સોયના નાકા જેટલું આપવા માટે તૈયાર નથી. બધાએ સમજાવ્યા, ધૃતરાષ્ટ્ર સમજાવે, ભીષ્મએ સમજાવ્યા, ભીષ્મની પણ વાત માની નહીં. આજે હસ્તિનાપુરના મંત્રી છે વિદુર, એ વિદુરજી નીતિ શાસ્ત્ર કહેવાય. વિદુરનું શાસ્ત્ર છે ને એને વિદુર નીતિ કહેવામાં આવે. બહુ નીતિવાન માણસ. અને એમણે દુર્યોધનને કહ્યું કે દુર્યોધન, નિયમ પ્રમાણે પાંડવોને એનું રાજ્ય તું આપી દે, પાંડવોને એનો ભાગ આપી દે, એની સંપત્તિ આપી દે. અને ત્યારે વિદુરનું હળાહળ અપમાન કર્યું. દુર્યોધને એવું કહ્યું કે વિદુરજી, મેં તો એવું સાંભળ્યું કે માણસ કોઈ કૂતરો પાડે ને, એ વ્યક્તિ કૂતરાને રોટલો નાખે ને તો કૂતરો આખી રાત જાગીને એને વફાદાર રહે. પણ વિદુર, તમે તો રોટલા અમારા ખાધા ને વફાદારી પાંડવોની કરો છો, તમે તો કૂતરા કરતા બેસો. આવું હળાહળ અપમાન કર્યું. વિદુર જેવો મંત્રી મળવો એ દુર્લભ છે બાપ. અને આ વિદુર એટલે કોઈ સામાન્ય નહીં, આ યમરાજાનો જ અવતાર હતા. હો, વિદુરજી એટલે યમરાજાનો અવતાર છે. એને શ્રાપ લાગેલો હતો, એટલા માટે અહીંયા વિદુર તરીકે, દાસી પુત્ર તરીકે આવવું પડ્યું. એક વખત રાજાના રાજ્યની અંદર ચોરી થાય છે
સંપત્તિ લઈ અને ચોર લોકો જતા હતા. રાજાના સિપાહીને ખબર પડી કે આપણા રાજ્યની અંદર ચોરી થઈ છે, એટલે ચોરને પકડવા માટે સિપાહી ગયા અને ઓલા ચોર લોકોને સમાચાર મળ્યા કે આપણી પાછળ રાજાના સિપાહી આવે છે, હમણાં આપણને પકડી લેશે, રાજા આપણને ફાંસીની સજા કરે, એના કરતાં સંપત્તિ આપણે મૂકી દઈએ. એમાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. માંડવ્ય ઋષિ સમાધિમાં બેઠા છે અને પેલા ચોર લોકોએ રાજાની જે કંઈ સંપત્તિ હતી, ધન હતું, એ રાજાના માંડવ્ય ઋષિના આશ્રમમાં સંપત્તિ મૂકી દીધી. ચોર લોકો ત્યાંથી નીકળી ગયા. રાજાના સિપાહી આવે છે અને માંડવ્ય ઋષિના આશ્રમમાં રાજાની સંપત્તિ જોઈ એટલે માંડવ્ય ઋષિને ચોર સમજી લીધા. પેલા સિપાહીને એમ થયું કે આ ચોર છે, એના જ આશ્રમમાં રાજાની સંપત્તિ છે અને અમને જોઈને સમાધિ લગાવીને ખોટે ખોટા બેસી ગયા છે. માંડવ્ય ઋષિને પકડી અને રાજાની પાસે લઈ ગયા અને પેલા રાજાએ સમજ્યા વિચાર્યા વગર, એની તપાસ કર્યા વગર માંડવ્ય ઋષિને સૂળી ઉપર ચડવાની સજા કરી કે જાઓ આ માંડવ્ય ઋષિને સૂળી ઉપર ચડાવી દો, એને સજા કરો. અને માંડવ્ય ઋષિને સૂળી ઉપર ચડાવવામાં આવ્યા. 24 કલાક સુધી માંડવ્ય ઋષિ એ સૂળી પર રહ્યા, પણ ગાયત્રીના પરમ ઉપાસક હતા. એટલું બધું એની પાસે તપ હતું કે સૂળીની એને કોઈ અસર ન થઈ. 24 કલાક સુધી સૂળી ઉપર રહ્યા પણ કોઈ અસર ન થઈ. ત્યારે ઓલા રાજાને પસ્તાવો થયો કે મારાથી કંઈક ભૂલ થઈ છે, આ કોઈ ચોર નથી, આ તો કોઈ તપસ્વી ઋષિ છે. અને રાજા આવીને માંડવ્ય ઋષિને સૂળી ઉપરથી ઉતાર્યા, માફી માંગી કે બાપજી માફ કરજો, મને એમ કે તમે ચોર છો, મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ, મેં તમને સજા કરી. અને ત્યારે માંડવ્ય ઋષિ એવું કહ્યું છે કે રાજા, આમાં તમારો વાંક નથી, આનો જવાબ હું યમરાજા પાસેથી લઈશ. આનો જવાબ હું ધર્મરાજાને પૂછીશ કે મારાથી એવી કઈ ભૂલ થઈ કે મને 24 કલાક સુધી મારે સૂળી ઉપર રહેવું પડ્યું. અને માંડવ્ય ઋષિ ધર્મરાજા પાસે જાય છે, પૂછે છે કે મારો એવો કયો ગુનો હતો કે મને તમે આ 24 કલાક સુધીને સજા કરી સૂળી ઉપર રહેવાની. ધર્મરાજાએ ચિત્રગુપ્તને કહ્યું કે એના ચોપડા ખોલો. ચિત્રગુપ્તે ચોપડા ખોલ્યા ને ત્યારે કહ્યું છે માંડવ્ય ઋષિને કે તમે જ્યારે 5 વર્ષના હતા ને ત્યારે એક પતંગિયાને તમે પકડ્યું અને એમને તમે હેરાન કરેલું, એમને મારેલું અને એનું ફળ તમારે ભોગવવું પડ્યું, તમને સજા મળી. ત્યારે માંડવ્ય ઋષિએ કહ્યું છે, ધર્મરાજાને સ્પષ્ટ કહી દીધું કે હે ધર્મરાજ, તો શાસ્ત્રનો નિયમ એવો છે કે માણસની 12 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી એને બાળક કહેવામાં આવે, બાલ્યાવસ્થા કહેવાય. ને 12 વર્ષની ઉંમર સુધી વ્યક્તિથી કોઈ ભૂલ થાય, પાપ થાય તો તમે એને પ્રત્યક્ષ સજા ન આપી શકો, તમારે એને સપનામાં સજા આપવાની હોય. તો મારી ઉંમર તો 5 વર્ષની હતી ત્યારે મેં આ પાપ કરેલું, તો તમે મને પ્રત્યક્ષ સજા આપી. તમારે મને સપનામાં સજા આપવાની હોય, એના બદલે આજે તમે મને પ્રત્યક્ષ સજા આપી છે ને, જાઓ શ્રાપ આપું છું કે તમે પૃથ્વી પર જઈ અને નીચે પડો. અને એ યમરાજા વિદુરજી છે, એ યમરાજા પોતે છે, દાસી પુત્ર તરીકે અવતાર લીધો. એટલે વિદુર એ કોઈ સામાન્ય નથી, આ તો શ્રાપ લાગેલો હતો એટલા માટે એને લીલા કરવા માટે આવવું પડ્યું. આમ ભાગવતના એક એક પાત્ર બધા મહાન છે, દેવતા જેવા પાત્ર છે. આ દ્રૌપદી એટલે કોઈ દ્રૌપદી સામાન્ય નથી, એ દ્રૌપદી એટલે ઇન્દ્રાણી પોતે છે. ઇન્દ્રથી ને પાપ થયું, બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. વિશ્વરૂપનો વધ કરે છે ઇન્દ્ર. ત્વષ્ટા ઋષિના દીકરા હતા વિશ્વરૂપ, બ્રાહ્મણનો વધ કર્યો, બ્રહ્મ હત્યા થઈ. અને એ જ ઇન્દ્રએ એક વખત ગૌતમ ઋષિનું રૂપ લીધું અને અહલ્યાનું સતીત્વ ભંગ કર્યું. એટલે ઇન્દ્રના શરીરમાંથી ને ઐશ્વર્ય, તેજ, બળ, રૂપ આ બધી વસ્તુ નીકળી ગઈ. અને ત્યારે દેવતાઓને કહ્યું છે કે મારે બધું આ પાછું જોતું હોય તો, અને ત્યારે કહ્યું છે કે આ જોતું હોય ને તો તમારે પૃથ્વી પર જવું પડે, તપ કરવું પડે. અને ત્યારે એ ઇન્દ્રએ બધા અલગ અલગ દેવતાઓને કહે છે, સૂર્યને, પવનને કહ્યું, વરુણદેવને કહ્યું. પવનદેવને કહે કે હે પ્રભુ મને તમારા જેવું બળ આપો, હે પ્રભુ મને તમારા જેવું બળ આપો. અને ત્યારે પવનદેવે આવી અને ઇન્દ્રનો શરીરનો જે ડાબો ભાગ હતો એ કુંતીના ઉદરમાં પધરાવ્યો. એટલે એમાંથી ને ભીમનો જન્મ થયો. ધર્મરાજને કહ્યું ઇન્દ્રએ કે મને તમારા જેવો ધર્મ આપો. એટલે ઇન્દ્રનો ડાબો ભાગ લઈને કુંતીના ઉદરમાં પધરાવ્યો, એમાંથી યુધિષ્ઠિર મહારાજ થયા. ઇન્દ્રએ કહ્યું છે
અશ્વિની કુમારોને કહ્યું છે કે મને તમારા જેવું સ્વરૂપ આપો. અશ્વિની કુમારોએ ઇન્દ્રનો ડાબો ભાગ લઈ અને માદ્રીના ઉદરમાં પધરાવ્યો. એનાથી સહદેવ અને નકુલ થયા અને ઇન્દ્રએ પોતે પોતાનું આખું જમણું અંગ હતું એ કુંતીના ઉદરમાં પધરાવ્યું. એમાંથી ને થયા અર્જુન. આ 5 પાંડવો છે ને એ કોઈ સામાન્ય નથી. એ પાંડવો છે. ઇન્દ્ર પોતે છે સ્વર્ગનો રાજા છે. ઇન્દ્રાણીને ખબર પડી કે મારો પતિ સ્વર્ગમાં નથી, એટલે કહ્યું જો મારો પતિ ન હોય ને તો હું પણ સ્વર્ગમાં ન રહી શકું, મારે પણ જવું છે પૃથ્વી ઉપર. બધા દેવતાઓએ કહ્યું પણ તારો પતિ અત્યારે 5 સ્વરૂપમાં છે, અલગ અલગ 5 સ્વરૂપે છે, અને જો તારે તારા પતિને મેળવવો હોય તો તારે 5 પુરુષ સાથે લગ્ન કરીશ ને ત્યારે તું ખાલી એક જ તારા પતિને પ્રાપ્ત કરી શકીશ. ઇન્દ્રાણી કહ્યું ભલે મને એ પણ મંજૂર છે. તો દેવતાઓએ કહ્યું કે જ્યાં તું દ્રુપદ રાજાના યજ્ઞમાંથી ને તું ઉત્પન્ન થઈશ એટલા માટે તારું નામ યજ્ઞસેન એવું નામ પડશે. દ્રુપદની દીકરી તું બનીશ એટલા માટે તારું નામ દ્રૌપદી એવું પણ નામ પડશે. અને એ ઇન્દ્રાણી છે દ્રુપદ રાજાના યજ્ઞમાંથી ને ઉત્પન્ન થઈ એટલે એનું નામ થયું યજ્ઞસેની. દ્રુપદની દીકરી હતી એટલે દ્રૌપદી, અને એમણે ખૂબ તપ કરી